હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સોજીનો શીરો. સોજીનો શીરો બનાવવા માટે અહીંયા મેં એક પેનમાં 1 વાડકી જેટલું ઘી નાખ્યું છે. ઘી મેલ્ટ થાય ત્યારબાદ 1 વાડકી જેટલી સોજી નાખી છે. રવો તમે ઝીણો મોટો કોઈ પણ લઈ શકો. આપણે હવે તેને મિક્સ કરી લેવાનું. સોજીને આપણે સુગંધ આવે ત્યાં સુધી ઘીમાં શેકી લેવાની. તેને ગોલ્ડન ફ્રાય નથી કરવાનું. તેને સુગંધ આવે ત્યાં સુધી સોજીને બરાબર શેકી લેવાની અને ઘી ઉપર આવે ત્યાં સુધી શેકી લેવાનું. સોજી શેકાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. ઘી ઉપર આવી ગયું છે. સોજી બરાબર શેકાઈ ગઈ છે. હવે તેની અંદર 3 કપ જેટલું દૂધ નાખીશું. 1 કપ સોજીની સામે 3 કપ જેટલું દૂધ નાખીશું. તેની અંદર અડધી વાડકી મેં ખાંડ લીધી છે. જો તમારે ગળપણ વધારે જોઈતું હોય તો 1 વાડકી પણ લઈ શકો. કાજુ અને બદામના ટુકડા નાખ્યા છે. થોડી કેસર નાખી છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને તેને 5 થી 7 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું. તેને સતત હલાવતા રહેવાનું, નહીંતર તો નીચે ચોંટી જશે. શીરો ધીરે ધીરે ઘટ થતો જશે. શીરો ઘટ થઈ ગયો છે. 5 થી 7 મિનિટ સુધી તમારે સતત હલાવતા રહેવાનું, એટલે આ રીતે ઘટ થઈ જશે. હવે તેની ઉપર 2 ચમચી જેટલું ઘી નાખીશું. સોજીનો શીરો તૈયાર છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું.